इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। એટલે સૌથી મોટી જરૂરિયાત પાણીની છે, પણ એ જ પાણીની જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે દિવસે ને દિવસે પાણીની એક વિકટ સમસ્યાઓ નિર્માણ થતી રહેલી છે। પાણીની એક મોટી ઉદ્ભવતી સમસ્યા કહી શકું। કુવા રિચાર્જ માટે મળતા હતા તો કુવાઓ પણ ઘણા સુધી તળ સુધી જતા રહ્યા હતા અને ઘણા ખરા એવા કુવાઓ હતા કે 2-3 કલાક પાણી ચાલે તો કુવામાંથી પાણી ઉલેસાઈ જતું। આવી પરિસ્થિતિ થઈ ગઈ હતી। એટલે હવે આ જ પરિસ્થિતિ જે નિર્માણ થઈ, હવે એ પરિસ્થિતિને આપણા થકી એવો શું પ્રયત્ન કરી શકીએ કે જે આપણને એ પાણીની સમસ્યા છે તે ઓછા વત્તા અંશે કહેવાય ને કે ઓછા વત્તા અંશે આપણે નાબૂદ કરી શકીએ। પૂર્ણ નાબૂદ તો નહીં, પણ એના માટેનો આપણે પ્રયત્ન કરી શકીએ। તો એવું શું કરી શકીએ પાણી માટે કે જેથી કરીને આપણે એ સમસ્યાને નિવારી શકીએ? ટપક પદ્ધતિથી। ટપક પદ્ધતિ પછી એક મૂકીને એક પાટલું પાણી પાવું કપાવવાનું, એટલે પીએ તો એકદમ તળાવ, બરોબર। આ ટપક પદ્ધતિ છે, ચેકડેમ છે, તળાવ છે, કુવા રિચાર્જ છે, ભૂગર્ભ ટાંકા છે, આ બધી આના વગેરેથી આના દ્વારા આપણે પાણીની સમસ્યા ઓછી કરી। જેમ કે ભાઈ ભૂગર્ભ ટાંકો હોય તો કે ભાઈ આપણા ઘરે ભૂગર્ભ ટાંકો હોય ને વરસાદનું પાણી આખું વર્ષ સંગ્રહી રાખીએ અને એ વરસાદનું પાણી જો પીવામાં આવે તો એના દ્વારા આપણે આ પીવાના પાણીની સમસ્યા હલ થઈ શકે કે જો એ વરસાદનું પાણી ભૂગર્ભ ટાંકામાં આખું વર્ષ દરમિયાન સંગ્રહેલું હોય વરસાદ સમય દરમિયાન તો આપણે પૂરતું પીવા માટેનું પાણી મળી રહે। પછી બીજી વસ્તુ કે કુવા રિચાર્જ। હવે ખાસ કરીને મારે કુવા રિચાર્જ ઉપર તમને એટલા માટે ભાર દેવો કે આપણા વિસ્તારમાં કુવા રિચાર્જ થઈ શકે એવી પરિસ્થિતિ છે। અહીંયા અમને 10-15 લોકોના કુવા રિચાર્જ થઈ શકે એવું જાણવા મળ્યું ને એના અમે એનાલિસિસ કર્યું, 10-15 નામ મળ્યા। એટલે જો એવા કુવા રિચાર્જ થઈ શકે ને તો એની માહિતી આપણને તમારા મને આપવાની છે છેલ્લે। અને કુવા રિચાર્જ માટે અંબુજા ફાઉન્ડેશન છે તે માત્ર ખેડૂતને એક કુંડી બનાવવાની છે 3x6 ની, એ જ બાકી એમાં જે પાઇપલાઇન આવશે, જે કુંડી ચણવાની છે, એ તમામ ખર્ચ છે તે અંબુજા ફાઉન્ડેશન આપશે તમને। અને બીજી એક વાત મારે એ કરવાની છે કે ટપક વિશે। ટપક વિશે આપણા ગામમાંથી નામ આપ્યા ને એ નામ અમે સર્વે કરવા માટે પણ આપી દીધા ને આજે જ એ સાહેબ આવ્યા તો એમને અમે પૂછ્યું થયું કે ભાઈ તમે અમારા ગામડા કેટલાક પૂરા કર્યા, તો કે અમે હજી અમારું કામ ચાલુ છે। એટલે ટપક પદ્ધતિમાં પણ આપણને અંબુજા ફાઉન્ડેશન છે તે 20% સબસિડી આપે છે અને 70% છે તે ગવર્મેન્ટ સબસિડી આપે છે, બરોબર। હવે ટપક પદ્ધતિના ફાયદા શું હોય એ તમને કોઈને ખ્યાલ હોય તો 2-4 ફાયદા મને કહો તો। આપણે દાળીઓ મેકવો પડે અથવા ઘરનો માણસ ઊભો રાખવો પડે। ઓછામાં ઓછા આપણે 8 પાણી પાઈએ તો 8 દિવસ આપણે ગણી લેવાના, એની મજૂરી ગણો તો કેટલી થાય, બરાબર। તો ઓલા 2 દિવસ 8માંથી 2 એટલે 6 જમણની મજૂરી આપણે ગણીએ, બરાબર। તો એક દિવસ પાથરવાનો ને એક દિવસ હેંકેલવાનો, તો એ પણ ફાયદો થાય અને મૂળનો વિકાસ પણ પાકનો સારો થાય, પોષણ રહે એટલે। અને જમીન છે એ ટૂંકમાં ભરભરી રહી, કડક ન થાય। ઓછા પાણીએ વધુ ઉત્પાદન લઈ શકીએ, પછી પાક વહેલો પાકી શકે, પછી કે તમારા છોડને જરૂરિયાત પૂરતું પાણી મળી શકે, પછી તમારા છોડને જે દવા ખાતર આપવાનું હોય એ તમે ટપક દ્વારા આપો એટલે તમારો જે મજૂરી ખર્ચ છે એ પણ બચે। એમાં પછી નિંદામણ નાશક છે તો એ પણ ઓછું થાય। આ ઘણા બધી ટપકના ફાયદા છે। આપણી સંસ્થા છે તો એમાં આપણી સંસ્થા છે તે આપણને સબસિડી આપે છે। તો જે નામ લખાવેલા છે નહીં, પણ છેલ્લે જે બાકી કોઈને ઈચ્છા હોય ને લખાવાના હોય એના તો એ છેલ્લે આપણે મીટિંગ પૂરી થાય એ સમય દરમિયાન આપણે આમ તો આજથી તમારા ગામના આપણા જે 3 ગ્રુપો છે એના કાર્યકર્તા છે બદલે છે, બરાબર। મારી જગ્યાએ આવે છે કાજલબેન વાળા, કાજલબેન ઊભા છે બધા જરાક પછી હવે પછી ઉંદરી ગામના ફેડવી જે તાલીમ મિટિંગ એ કાજલબેન સંભાળશે, બરાબર। એટલે તમારે બધીને કાજલબેન સાથે ઓળખાણ કરાવી એ પણ ખૂબ જરૂરી છે, બરાબર। કેમ કે હવે તમારા પરિચયમાં આવતો એ જવાબદારીના ભાગરૂપે જે હું આપણું ઉંદરી ગામ સંભાળતો હતો એ આજથી આપણે કાજલબેન હવે સંભાળશે, તમારે તમારા સાથે સંપર્કમાં પણ રહેશે,
તમે તાલીમ મિટિંગમાં પણ થશે. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો, શૈલેષભાઈને કહી શકો અને અજલબેનને કહી શકો. 100 વર્ષથી અંબુજા ફાઉન્ડેશનમાં નોકરી કરું છું. એમાં 3 વર્ષ મેં આપણે અંબુજા ફાઉન્ડેશન છે ને કોડીના, ત્યાં જોબ કરેલી છે ને 3 વર્ષ આપણે કેસરિયા. મારું મૂળ વતન કોડીનાનું નાનાવાડા ગામ છે અને ભાઈએ આજ જ તાલીમ રાખીને અમારે જોગાનું જોગ આજ જ ગામને અમારે વેચણી થઈ એમ અમારે ઉંદરી આવ્યું તો મેં કીધું આપણે આજ જ કોઈ ખેડૂતોની મુલાકાત. વાતાવરણની જે બદલાવ છે એની સીધી અસર બરાબર ખાલી એકલા માત્ર ખેતી પર નહીં પણ ખેડૂત પરિવાર અને ખેડૂત પરિવાર પછી પણ એની જ્યાં કામે આવતા મજૂર વર્ગ એના ઉપર પણ પડે છે બરાબર. તો વાતાવરણને ખાસ સમજવું એ આપણા બધા માટે જરૂરી છે. અગાઉ આપણે તાલીમમાં વાત થઈ હતી કે વાતાવરણ બદલાવ એટલે પહેલા જ મોડ્યુલમાં આપણે તાલીમમાં વાત થઈ હતી બરાબર કે કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર, સલ્ફર ડાયોક્સાઇડ છે બરાબર, આ બધા જે વાતાવરણમાં વધે, મિથેન છે, તો એ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે અને એના કારણે બધું અનિયમિતતા સર્જે બરાબર. તો એના કંટ્રોલ માટે થઈને આપણી ખેતી પદ્ધતિમાં આપણે શું બદલાવ કરી શકીએ બરાબર, એની વાત છે. ઘણા બધા આપણે જ્યારે વાત કરીએ વાતાવરણ બદલાવ ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ ખાલી વૃક્ષ વાવેતર કરીએ એટલે વાતાવરણ બદલાવ છે એ સારું થઈ જાય. આપણે એ જ મગજમાં શબ્દ હોય ને કે ભાઈ વૃક્ષ વાવેતર કરીએ ત્યારે વાતાવરણ બદલાવ છે એ સારો થઈ જાય, તો બહુ મોટી વાત છે વૃક્ષ વાવેતર કરવું એ. પણ એના કરતાંય બીજી વસ્તુ છે કે આપણી જે ખેતી પદ્ધતિ છે એમાં ક્યાં આપણે પરિવર્તન કરીએ છીએ. માની લો કે આગળ જે આપણે પાણી વાળવાની વાત કરી બરાબર, એમાં માત્ર આપણે ડ્રીપ બહુ સારી એડવાન્સ લેવલની ટેકનોલોજીની વાત છે, પરંતુ માત્ર આપણે જેમ રાણાભાઈએ વાત કરી હતી કે આપણે કપાસનો પાક હોય તો એક પાટલે ખાલી પાણી આપીએ તો ઘણો બધો ફેર પડે. કેટલો ફેર પડે? પહેલી વસ્તુ તે ફેર પડે કે જે પાણી માની લો કે એક ઉદાહરણ છે કે 200 લીટર જોતું હોય ને 100 લીટર જોઈએ, અડધું જ પાણી પીને ખેતર રેડ પાતા હોય બરાબર, તો તમારે 2 વીઘા પાતા 5 કલાક થતી હોય, એક ઉદાહરણ બરાબર. ખેતીમાં જે પરિવર્તન છે બરાબર, તો એ પરિવર્તન આપણે શું કરી શકીએ કે જેના કારણે વાતાવરણ પરિવર્તન છે ને રોકીએ બરાબર. માત્ર ખેતીની સાથે જોડાયેલો બીજો એક મહત્વનો મુદ્દો કે પશુપાલન. તો પશુપાલનની આપણે અગાઉ વાત થઈ હતી, ફરીથી આપણે વાત કરીએ. જ્યારે ઓગળે ને ત્યારે એના પેટમાંથી મિથેન ગેસ રિલીઝ થાય, કાઢે બરાબર. તો એ પણ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે. તો એના માટે શું કરવા પડે? તો એના માટે છે પશુને જે આપણે જે સારો નાખીએ બરાબર, એ વારે ઘડીએ જરૂર કરતાં વધારે આપવાનો થતો નથી બરાબર. એને જેટલો જરૂરિયાત પૂરતો જ એને સારો મળી રહે બરાબર, એ ખૂબ જરૂરી છે. એ પણ આપણે કરીએ છીએ. બીજું આપણે એ પણ કરીએ કે માની લો કે આ ખાતરને આપણે ઉથેટી બનાવતા હોય, ઉથેટી કે ઉકેડો કે શું કહ્યું, ઉકેડો કે ઉથરેટી કે બરાબર, તો આપણે જે ખુલ્લી રસ્તાને કાંઠે જે હોય ત્યાં આપણે એમને નાખી દઈએ બરાબર, સાણ છે, કચરો છે બધો. તો જો ખુલ્લો ઢગલો પડ્યો હોય તો એ હવાની હાજરીમાં ફળે બરાબર, હવાની હાજરીમાં સડે એટલે એમાંથી ગેસ ઉત્પન્ન થાય. અને એ તમે બધાએ જોયેલો છે, ઉથરેટી આપણે ખોલતા ત્યારે કેટલી એમાં ગરમી હોય ખબર છે ને બધાને બરાબર. અમુક સમય તો અમુક ઊંડાઈ તેમાં તમારે પગે ન આપી શકાય એટલું બધું ગરમ હોય બરાબર. તો એ આપણે કઈ રીતે આપણે મેન્ટેન કરી કે ભાઈ આપણે ખાડો ગોળી અને વચ્ચે નાખી ખાતર અને પછી એને માથે ઢાંકીને વ્યવસ્થિત આપણે મેન્ટેન કરીએ તો વહેલું તો કે હળી જાય અને પછી આપણે ખેતર મૂકી દઈએ. તમે જે નાઇટ્રોજનયુક્ત કપાસમાં જે ખાતર આપો એમ તમારો કપાસનું થડ છે એનાથી મિનિમમ 1 વેધ છેટું જ રહેવું જોઈએ, એથી વધારે નહીં. ઘણા શું કરતા હોય 5 ફૂટનું પાટલું હોય બરાબર અને વચ્ચે ખાતર નાખતા જતા હોય, એટલે કે તો બે બાજુ મૂળિયા હોય જ ને ત્યાં લઈ જાય બરાબર. હંમેશા ખાતર તમારું થડિયું હોય એનાથી 1 વેધ દૂર, એથી વધારે નહીં, 1 વેધ દૂર છે તમારે એનું તમારે ખાતર આપવાનું છે બરાબર. તો આ 2-3 બાબત પર આપણે ધ્યાનમાં રાખવાની. આ વાતાવરણ બદલાવ સાથે સીધી રીતે સંકળાયેલી છે બરાબર. એટલા માટે થઈને ખાસ કરીને તમે જેટલું ખાતર છે, દવા છે એનો વપરાશ ઘટાડો એટલો ઝેરી ખાતર અને દવા એ વાતાવરણમાં ઓછી પડે, તો એના કારણે પણ રસાયણ ઘટે અને પ્રદૂષણ ઘટે. તો એ પણ ક્યાંક ને ક્યાંક એ આપણે ફાયદાકારક. કપાસ સાથે હું આપણે પ્રેક્ટિસ કરી કે જેના કારણે આપણે આવક થોડી ઘણી વધી હતી. શું કરી શકાય? રાસાયણિક ખાતરની દવા ઓછા કરીએ કે આપણે આંતરપાક. વેરી ગુડ. એક દિનેશભાઈ કીધું કે ભાઈ રાસાયણિક ખાતર દવા ઓછા કરીએ તો એટલો જે પણ આપણો બચાવ થઈ તો એ આપણે ક્યાંક ને ક્યાંક આપણે પૈસા આપણે ક્યાંક બચે. એના સિવાય બીજું શું કરી શકીએ બરાબર. આપણે ઘણા ખેડૂતો છે કપાસ એકલો વાવી દેતા હોય છે કે વાવતા નથી બરાબર. તો જો આંતરપાક વાવીએ તો એનાથી 2-3 ફાયદા થાય. માત્ર આપણે ઇન્કમ તો થોડી ઘણી વધે બરાબર, પણ એના પછી પણ બીજા નેક્સ્ટ લેવલ છે કે એમાં આપણે ફાયદો છે. પહેલી વસ્તુ છે કે માની લો કે તમારા કપાસની અંદર આંતરપાક કરેલો હોય તો મિત્ર જીવાત પણ આપણા પાકમાં આવે. અગાઉ આપણે તાલીમમાં વાત થઈ હતી ને
બરાબર, માત્ર નુકસાન કરતા જીવાત નથી, મિત્ર જીવાત છે. તો એ મિત્ર જીવાત છે એની સંખ્યામાં પણ આપણે ક્યાંક ને ક્યાંક વધારો કરી શકાય. અને એ મિત્ર જીવાત વધે તો આપણા દુશ્મન જીવાત છે એને ક્યાંક ને ક્યાંક એ ખાવાનું કામ કરે ને એ આપણો જે નુકસાન છે એ ઘટાડે. બરાબર. બીજું છે ઘણા બધા ખેડૂતો કરતા કપામાં ઘણા બધા ખેડૂત મરચી નાખે છે ને એની કપાના 2 છોડની વચ્ચે જે પણ તમે વાવેતર કરો એ મિક્સ પાકમાં આવે. શેમાં આવે? મિક્સ પાકમાં. વચ્ચે વાવો આંતર પાકમાં આવે, પણ કપાના 2 છોડને વચ્ચે વાવો એ મિક્સ પાકમાં આવે. બરાબર. તો મિક્સ પાક કરો તો એમાંથી પણ આપણે એક ઇન્કમ જનરેટ થાય, બીજો આપણા ઘરનો મસાલો છે એ પણ આપણે પૂરતો મળી રહે. તમે જે પણ પાક પકવો છો, બરાબર, આપણે એક ડુંગળી જેવો પાક છે કે એમાં આપણે થોડુંક અલગ અલગ કરીએ છીએ કે નહીં? વકલ પાડીએ. વકલ કે શું કહ્યું? વકલ પાડીએ છીએ. બરાબર. નાનું ને બદલો ને સારું ને વકલ પાડીએ છીએ. બરાબર. હકીકતમાં તમે સોર્ટિંગ ને ગ્રેડિંગ કહેવાય. સોર્ટિંગ ગ્રેડિંગ બધા પાકમાં થવું જોઈએ. કપામાં સોર્ટિંગ ગ્રેડિંગ કરીએ કાંઈ શું કરીએ કાંઈ પહેલી બીજી વીણી કપાનો વીણી હોય અલગ રખાય, છેલ્લી કપાની વીણીનો હોય એ પણ અલગ રાખો, તો બેના ભાવે અલગ મળે. તમને એમાં થોડોક બદલાવ કરીએ. આપણે જે વાવાઝોડું આવ્યું એ લાઇટ નહોતી આપણા વિસ્તારમાં. તો એ વર્ષો તો સારો છે. તો એ વર્ષે કોઈ કૂવામાંથી પાણી નહોતું ગયું તો આપણને આખર લગી પાણી મળ્યું નહોતું. તો અત્યારે જે આપણે પાણી કાઢીએ ને એમાં ખાલી બદલાવ એટલો જ રહે છે કે તમારો કૂવો 80 ફૂટનો છે તો મોટરને 40 ફૂટ લગી લઈ જાય. કેમ કે તમે પાણી બારું કાઢો તો જમીનને વહારવા માંડે. અત્યારે આપણે શું કરીએ કે તળિયા મોટર હોય 80 ફૂટે, તો જે આપણું જે તળનું જે કાયમીનું પાણી છે ને એ કેસીને બારું કાઢીએ, ઉપલું નથી કાઢતા. એટલે ખાલી બદલાવ એટલો જ કરવાનો છે કે તમારે 80 ફૂટનો કૂવો હોય તો 40 ફૂટે મોટર લઈ લો. તમારે તો જમીન ઉકવવાની છે, 40 ફૂટ લગી પાણી ઉતરશે તો તમારે જે ખેતરના દૂધ છે એ આવી જવાનું.